મીડિયા સાથે વાત કરતા જિગીશા પટેલે કહ્યું, ગોંડલમાં પાટીદારો ભયમાં જીવે છે, કોઈ વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ નથી, જાહેર કાર્યક્રમ કરવા નેતાઓને મળવાની જરૂર નથી. પાટીદાર નેતા જિગીશા પટેલે વધુમાં કહ્યું, આવેદનપત્ર આપવાથી કંઈ નથી થતું, આ લોકોની માનસિકતા જ આવી છે. રાજકોટમાં ગોંડલના જાતિવાદને લઈ વાતાવરણ ઉગ્ર. ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે કહ્યું, આજે ગોંડલમાં ગુંડાગર્દી દેખાઈ, ગોંડલમાં સંપૂર્ણ લોકશાહી નથી. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં વરુણ પટેલે કહ્યું, અમે કોઈ પણનો ફાંકો ઉતારી દઈશું, ગોંડલમાં રોજ નવા એપિસોડ આવશે, ગોંડલમાં લોકશાહીની સ્થાપના કરીશું. ભાજપના નેતા વરુણ પટેલે કહ્યું, ગોંડલની ભાજપ કાર્યાલય પર ગુંડાઓનો કબજો, ભગવતસિંહ મહારાજના ગોંડલની સ્થિતિ આવી કેમ? ગોંડલમાં વિઝા લઈને જવાની જરૂર છે. રાજકોટના ગોંડલમાં વાતાવરણ તંગ બન્યું. જયરાજ જાડેજાનો અલ્પેશ કથિરિયાને પડકાર, કહ્યું, કોઈના અણવર નહીં, વરરાજા બની આવો. જયરાજ જાડેજાનો ગોંડલથી ચૂંટણી લડવા અલ્પેશ કથિરિયાનો પડકાર, કહ્યું, બહારથી આવી લોકો વાતાવરણ બગાડે છે. જયરાજ જાડેજાના પડકાર સામે અલ્પેશ કથિરિયાએ વળતો પ્રહાર કર્યો. કહ્યું, તડીપાર અને મર્ડર કેસના આરોપીનું અમને સર્ટિફિકેટ નથી જોઈતું. જે ચૂંટણી લડવા સક્ષમ નથી તે બીજાને સર્ટિફિકેટ આપે છે. અલ્પેશ કથિરિયાએ કહ્યું, તેમનામાં ડર છે અને એ અમને ગમ્યું. ગોંડલમાં હુમલો કરનાર પાડુતી માણસો હતા. અમે કોઈને કોઈ રીતે વિરોધ નથી કર્યો. અમને પડકારવામાં આવશે તો અમે પણ પૂજારી નથી. હાઈકમાન્ડ મુદ્દે અલ્પેશ કથિરિયાએ કહ્યું, જોઈએ છીએ હાઈકમાન્ડને કેવી ફરિયાદ કરે છે. હાઈકમાન્ડને ખબર છે કોણ શું કરે છે. ગોંડલમાં દર્શન કરવા આવનાર પર હુમલો. ગોંડલમાં પાટીદાર આગેવાન પર હુમલા પર હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા. કહ્યું, ગોંડલમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. ગોંડલમાં ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે. પથ્થરમારો યોગ્ય નહીં. કાયદો કાયદાની રીતે કામ કરશે. ગોંડલને લઈ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનો મોટો આક્ષેપ. ગોંડલમાં કોઈ કાયદામાં રહેતું નથી. રાજકીય નેતાઓની લડાઈમાં જનતા પીસાઈ છે. ભાજપમાં જે ભડકો થયો છે તેનો ભોગ ગોંડલની જનતા બની છે. ગોંડલની જનતાને ભોગ બનતી રોકવા ક્યારે પગલાં લેવાશે? ગોંડલમાં બબાલ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલની પ્રતિક્રિયા. કહ્યું, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બધું જાણે છે. કંઈક નવી રાજનીતિ બનવા માંગે છે. ભાજપનો અવાજ બુલંદ, જનતાનો દબાયો. મનહર પટેલે કહ્યું, ગોંડલમાં જાણવા છતાં બે આગેવાનોની બબાલ. વરુણ પટેલે પત્ર લખ્યો, એમાં પગલાં લીધા. યુવરાજસિંહે પગલાં લેવાની વાત કરી છે. ભાજપમાં શિસ્ત કહેવા પૂરતી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનો સામાન ગાયબ થતા હોબાળો. એરપોર્ટ પર સામાન ન આવતા સ્પાઇસ જેટના પેસેન્જરોએ હોબાળો કર્યો. ફ્લાઇટમાંથી 10થી વધુ પેસેન્જરોનો સામાન ગાયબ. શાળા કોલેજોમાં વેકેશન શરૂ થતા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો. યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ધસારો. ટિકિટ મેળવવા 4 કલાક સુધી લાંબી લાઈનો. કચ્છના અંજારના સિનોગ્રામાં આરોપીના રહેણાંક મકાન પર ફર્યું તંત્રનું બુલડોઝર. આરોપી સામે પ્રોહિબિશનના 6 જેટલા ગુના. પોલીસે દબાણ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી. મહીસાગરમાં શિક્ષણ મંત્રી નોકરી વાંચુક ઉમેદવારોને ન મળતા રોષ. દરેક જિલ્લામાંથી ઉમેદવારો મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા. કુબેર ડિંડો ન મળતા ઉમેદવારોમાં રોષ. વડોદરાની સંજીવની હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ. ગ્રામજનોએ પીએમ રૂમ બહાર કર્યા ધરણા. જન્મતાની સાથે બાળકનું મોત. 4 દિવસ પછી માતાનું પણ મોત. કપુરાઈ પોલીસે ફરિયાદ દાખલ ન કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ. ઓલપાડ કોટન સહકારી મંડળીની ચૂંટણી
મંડળીની 5 બેઠકો માટે મતદાન પ્રક્રિયા 21 બેઠકોમાંથી 16 બેઠકો થઈ બિનહરીફ મંદરોઈ હાથીસા મિરજાપુર માટે મતદાન અમદાવાદ નારણપુરા એઈસી તરફ જતા બ્રિજની કામગીરી પૂર્ણ ટૂંક સમયમાં બ્રિજ જનતા માટે મુકાશે ખુલ્લો અધિકારીઓએ બ્રિજની મજબૂતાઈ ચકાસી ગાંધીનગર ડબલ મર્ડરના કેસમાં 24 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરી ગાડી સળગાવી હત્યા કરી હતી 6 આરોપીએ પૈસાની લેતી દેતીમાં અપહરણ બાદ હત્યા કરી કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી વોન્ટેડ આરોપી નિરૂપમ કણસાગરા ઉર્ફે ભૂરિયો ઝડપાયો કેટલાય સમયથી ઓળખ છુપાવીને ભાગતો ફરતો હતો સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરજમાં બેદરકારીને લઈ 2 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં તપાસની અરજીઓમાં બેદરકારી માલાભાઈ કલોતરા વિભાભાઈ હતવાણીને કર્યા સસ્પેન્ડ સુરતના પાંડેસરામાં કિશોર સાથે ટ્યુશન શિક્ષિકાના પતિએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું માતા પિતાએ પાંડેસરામાં પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે 58 વર્ષીય વિશ્વનાથ પ્રસાદની કરી ધરપકડ જૂનાગઢથી મોરબી લવાતો આરોપી નાસી છૂટ્યો જેલ બદલી માટે મોરબી લાવતા ટંકારાથી ફરાર આરોપી ટોયલેટ જવાનું કહીને હાથકડી સાથે ફરાર થયો પીએસઆઈ રવિશંકર ડામોરે ટંકારા પોલીસ મથકે આરોપી હસમુખ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી 302ના ગુનામાં સંડોવાયેલો આરોપી ફરાર નવસારી ચીખલી તાલુકાના સાદકપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો સાદકપુર ગામે ખેતરમાંથી 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો પહલગામ આતંકી હુમલા બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા બાંગ્લાદેશીઓની તપાસ ડિટેઇન કરાયેલા 500 શંકાસ્પદોનું કરાશે વેરિફિકેશન ભાવનગરમાં સાંઢિયાવાડ કણબીવાડ ભગાત તળાવમાં બાંગ્લાદેશીઓને લઈ પોલીસનું ચેકિંગ શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ અલર્ટ લુણાવાડા એસટી સ્ટેન્ડ પર પોલીસ દ્વારા ચેકિંગ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત દ્વારા મુસાફરોનું ચેકિંગ એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની બેગ ચકાસવામાં આવી પહલગામ આતંકી હુમલાને લઈ દાહોદમાં વિરોધ સંજેલીની બજારો સજ્જડ બંધ પાડીને કરાયો વિરોધ ધંધા રોજગાર બંધ રાખી આતંકી પ્રવૃત્તિનો વિરોધ આતંકી હુમલાને લઈ છોટાઉદેપુરમાં વિરોધ પાવી જેતપુર અને તેજગઢ ગામ સજ્જડ બંધ મોડી રાત્રે કેન્ડલ માર્ચ યોજી અર્પી શ્રદ્ધાંજલિ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળી કર્યો વિરોધ પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ કડાણા ખાનપુર તાલુકાના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો મુખ્ય બજારો સજ્જડ બંધ પાળીને વિરોધ કરાયો વલસાડમાં સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા અમદાવાદ સુરત બાદ વલસાડમાં પણ કાર્યવાહી પોલીસે ડિટેન કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ તપાસ્યા પોરબંદર પોલીસે સુભાષનગર વિસ્તારમાં બાંગ્લાદેશી પાકિસ્તાનીને શોધખોળ હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી લોકોના વેરિફિકેશન કરવાની કામગીરી કરવામાં આવી પૂર્વ કચ્છમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર એક્શન ગાંધીધામ પોલીસની મેઘપર બોરીચી વિસ્તારમાં કાર્યવાહી 6 બાંગ્લાદેશીઓને શોધીને અંજાર પોલીસના હવાલે કરાયા સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવ્યા રામપુરામાં રેસ્ટોરન્ટ હોટલમાં બંગાળી ભાષામાં બેનર સલૂન મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર જોવા મળ્યા રામપુરા વિસ્તારમાં અનેક બાંગ્લાદેશીઓ રહેતા હોવાની આશંકા
સુરતમાં બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ ફેક નીકળ્યા. આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા. ₹17,000 થી 25,000 આપી ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા. ગઈકાલે પોલીસે 134 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. આતંકી હુમલા બાદ નવસારી પોલીસ એક્શનમાં. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી. અમદાવાદમાં 100થી વધુ લોકો ગેરકાયદે રીતે રહેતા હોવાનું ખુલ્યું. ચંડોળા વિસ્તારમાંથી 100થી વધુને કર્યા હતા ડિટેન. તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે. અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન. એસીપી ભરત પટેલે કહ્યું, તારીખ 25 અને 26મીએ રાતે પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું. 900 જેટલા નાગરિકોની અટકાયત કરવામાં આવી. 104 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. આરોપીઓના દસ્તાવેજોની ખરાઈ કરાઈ રહી છે. ઘૂસણખોરો 6 મહિનાથી લઈ 2 વર્ષથી ચંડોળામાં રહે છે. ઘૂસણખોરોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે. મની લોન્ડરિંગ, સેક્સ રેકેટ માટે મહિલાઓને લાવવામાં આવી. શંકાસ્પદોના આધાર, પાન, પાસપોર્ટનું વેરિફિકેશન કરાશે. 85 બાંગ્લાદેશી મહિલાઓએ ઘૂસણખોરી કરી. આવા લોકોને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી કરાશે. ભારત પાકિસ્તાન વચ્ચે નવા જૂની થવાના એંધાણ. રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને સીડીએસ અનિલ ચૌહાણની બેઠક. ભવિષ્યની રણનીતિ મુદ્દે બેઠકમાં ચર્ચા. પહલગામ આતંકી હુમલાને લઈ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન. ઘંટાઘર, લાલચોક ખાતે વેપારીઓ, એનજીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. પહલગામ આતંકી હુમલાને લઈ પહલગામમાં વેપારીઓ અને ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. સૌ કોઈએ ભારતના ત્રિરંગા સાથે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું.